કોઈ દી દોષ આપી જ ના શકો. તમે ગવર્મેન્ટને કઈ દોષ દઈ શકો કે તમારા ગામમાં હપ હોય ને તમે ગામ ભેગું થઈને કામ કરતા હોય ને ગવર્મેન્ટ આડી આવે તો તમે ગવર્મેન્ટને દોષ દઈ શકો કે ભાઈ આ વાત ગવર્મેન્ટની ખોટી છે. ભાઈ તમારા ગામનું કરો ને. હે તમારા ઘરમાં ઠામણા ખખડે છે ને તમે ગામની વાતો કરો તો પેલા આપણે આપણું સુધારાય. ખરેખર ગામ સુધરેલું ગામ હોય ને, ગામ સુધરેલું હોય ને ભાઈ, ગામ સુધરી ગયેલું હોય ને, ગામમાં હપ હોય ને તો એ ધારે ને એ ગામને ડેવલપ કરી શકે. ગુજરાતના તમે આમ દ્વારકા જિલ્લાના મને ગામના નામ યાદ નથી, બે ગામ એક કે બે ગામ મને નામ યાદ નથી. એ ગામમાં ખાલી તમે ચક્કર મારો ને ગામમાં 18 તો બેંક છે. બેંક ઓફ બરોડા અને નેશનલ બેંક, એક્સિસ બેંક ને પંજાબ નેશનલ બેંક જેવી મોટી મોટી બેંકો છે. કઈ થાય કેમ કે એ ગામ હપેલું હોય ને, ગામમાં ડેવલપમેન્ટ ગામના એવે કર્યું હોય. હવે તમારું ભેગું નથી, તમે સરકારને દોષ દો તો આપણે ગામના કોઈ પણ લોકો હોય, ગામના જે લોકો છે એ ઘણા બધા વાદ વિવાદમાં જ પડ્યા રહે. ભાજપ વાળાએ કર્યું એટલે આપણે નથી કરવું, કોંગ્રેસ વાળાએ કર્યું ઓલો નથી કરવા દેતો, બીજેપી વાળા કરે ઓલા. ખરેખર દરેક જે ગામડા છે એ હપીને કામ કરે, હપીને કામ કરે. જે પણ વ્યક્તિ લે આવે, ભાજપનો લે આવે, આમ આદમીનો લે આવે કે કોંગ્રેસનો લે આવે, ગમે એ વ્યક્તિ લે આવે, આજે એક હપીને કામ કરે કે ભાઈ જે પણ લેવું હોય ગામમાં એક સુવિધા લેવું. આવી જદી પબ્લિકની અંદર જાગૃતતા આવશે ને ત્યારે જ. બાકી આ સરકારો તો આ જ રીતે ગમે સરકારો આવવાની છે, ગમે સરકાર હોય આવું જ થવાનું છે. આ પ્રશ્ન ઉભા જ રહે. આમાં ક્યાંક ને ક્યાંક પબ્લિકની જ ભૂલ છે. તમે વિચાર કરો, હવે તમે જો કે આજે ગુજરાતની અંદર ઘણી બધી કંપનીઓ આવી. સરકારે કંપની આજે આપણે પવન ચરખા કહીએ કે પછી સોલાર કહીએ કે ઘણી બધી કંપનીઓ આવી. આપણું ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ ને ત્યારે આપણી પાસે 10 લાખ હેક્ટર જમીન આપણી પાસે ખરાબો હતો આપણી પાસે. અત્યારે હાલ આપણો